જય માતાજી। ચાલો આજે નવરાત્રી દરમિયાન તમને મારા જીવનના એક એવા પરચાની વાત કરું અને એક નિયમની વાત કરું। તો પહેલા નિયમની વાત કરી દઉં કે 8 વર્ષથી કન્ટિન્યુ મારા ઘરે અખંડ દીવો હું પ્રગટાવું છું। નવરાત્રી દરમિયાન લગભગ બધાના ઘરે દીવો પ્રગટાવતા હોય છે, કોઈ કોઈ જવારા વાવતા હોય છે, ભુવાઓ હોય મઢમાં બેસતા હોય છે માતાજી સમક્ષ 9 દિવસ અખંડ। અને ગરબા તો લગભગ દરેક હિન્દુના ઘરે પ્રગટાવતા જ હોય છે, સાંજે આરતીઓ થતી હોય, ગરબા રમતા હોય। અને અમારે તો મોટા મોટા શહેરોમાં ત્યાં નવરાત્રી તો તહેવારને બદલે મજાક બની ગઈ છે, બિઝનેસ બની ગયા છે। પણ આપણે એની કોઈ વાત નથી કરવી। અહીંયા હું વાત કરી દઉં મારા જીવનની કે હું જ્યારે સાસરે આવીને ત્યારે મેં એક સંકલ્પ કર્યો હતો કે માતાજીને હું ક્યારેય વિસરીશ નહીં એમ। કારણ કે બાળપણમાં મેં એક વાર્તા સાંભળેલી, જે વાર્તા નથી હકીકત છે, આપણા દેશની આ કહાની છે કે રાડિયાસના રાણી સુમલદે પરમાર જ્યારે સાસરે આવ્યા ત્યાં સુધી એને એટલી ખોડિયાર માતાજીની અતૂટ ભક્તિ હતી એની પાસે કે એને પણ માતાજી મારી જેમ સમરે હાજર હતા। પણ જ્યારે એ સાસરે એવા જૂનાગઢ રાડિયાસના ઘરે અને રાડિયાસની 7 રાણી હતી અને આ 7 રાણીને કોઈ સંતાન નહોતું, પણ સુમલદે પરમારને આવતાની સાથે ગર્ભધારણ થયેલો મા ખોડિયારની કૃપાથી, એટલે એ માનીતી રાણી બની ગયેલા। અને કહીને જ્યારે કે સુખ સંપત્તિ ફેમ પ્રતિષ્ઠા બધું હારે આવે ને, પૈસાની બધું, ત્યારે આપણે આપણા ઘરના સભ્યોને વિસરી જતા હોય। ભાગ્યે જ કોઈ એવો વિરલ આત્મા હોય જે મનથી સ્થિર રહી શકે અને ન્યાય કરી શકતો હોય। અને માતાજીને તો ભૂલી ગયેલા। પણ 9 ગણને જ્યારે જન્મ દીધો, 9 વર્ષ જ્યારે એના પેટમાં રહ્યો ને કોઈ જન્મ નહોતો થતો। ઘણી બધી લાંબી કથા છે, આ ક્યારેક હું લાઈવમાં કહીશ અને ઘણી વાર મેં કીધી પણ છે, પણ ટૂંકમાં વાત કરું તો સુમલદે પરમારને માતાજીએ કીધું કે જા તારી વાલી વડારણ નામની દાસી છે એને કહી દે કે સવારમાં વધાઈ આપી દે કે તારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, સવારે તારે ત્યાં દીકરાનો જન્મ થઈ જશે ને એનું નામ નવઘણ રાખજે। ત્યારે સુમલદે પરમાર એક પ્રશ્ન કરે છે એ કે અત્યાર સુધી કેમ માડી તમે ન આવ્યા એમ, હું 9 વર્ષથી હેરાન થાઉં છું એમ। એટલે માતાજી એમ કીધું તે મને યાદ કઈ રીતે, જ્યારથી તું જુનાગઢ સાસરે આવી અને રાજાની રાણી માનીતી રાણી બની ગઈ ત્યારથી તું મને વિસરી ગઈ છો। તે મને યાદ કર્યું હોત ને તો હું સમરે હાજર જ હતી। કહેવાનો અર્થ એવો છે કે પૈસો ને પ્રતિષ્ઠા સાથે આવે ને ત્યારે માણસ ભાગ્ય કોઈ સ્થિર રહી શકે। તો માનીતી રાણી બની ગયા હતા જુનાગઢની માનીતી રાણી રાડિયાસની। પછી તો એની પાસે કઈ ઘટે એમ ન હોય ને પછી માતાજી તો ક્યારે યાદ, બહુ દુઃખી થાય તે જ આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ। ભાગ્યે જ માણસ સુખમાં યાદ કરતો હોય। અને આજકાલ તો બધા એમ કહે ને કે ના ના અમે તો સુખમાં યાદ કરવી છે, તો એ સુખ મોબાઈલમાં દેખાડવાનું ન હોત ને તો કોઈ ન યાદ કરે। તો મેં ત્યારે સંકલ્પ કર્યો હતો કે હું ક્યારેય ખોડિયાર માતાજીને ભૂલીશ નહીં। કારણ કે મમ્મીના ગયા પછી એનું સ્થાન માતાજીએ લીધેલું, અમને ક્યાંય હેરાન નથી થવા દીધા। એમ નાના મોટા દુઃખમાં આપણે હેરાન થયા પણ એવા ક્યાંય ભાલે નથી ભરાવા દીધા એમ। તો 8 વર્ષથી કન્ટિન્યુ મારી ઘરે દીવો પ્રગટે છે અખંડ। ગાયનું ઘી લઈ આવી, કારણ કે ગરબો તો આપણે તેલમાં પ્રગટાવતા હોઈએ છીએ પણ જ્યોત તો આપણે ઘીમાં જગાવતા હોય। અને માતાજીને હંમેશા એવું કહીએ છીએ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી હારે નારે રહેજો, બીજો કોઈ જન્મ મળે તો તમે જ અમારી માં બનજો, આવી પ્રાર્થના કરીએ છીએ।